અહીંયા આયુર્વેદ છે, બાળકો ભણે છે, તો ઘણા બાળકો તમને નાડી પકડીને કહી શકે L4 માં પેઇન છે કે ક્યાં છે. એક પત્તું તોડશે ને વનસ્પતિનું તોય પેલા આમંત્રણ મંત્ર બોલશે, ક્યારેય પૂરું નથી થતું. આમંત્રણ મંત્ર બોલવાનો, સાથે કમિટમેન્ટ આપવાનું એ વનસ્પતિને કે હું પાણી આપીશ, ખાતર આપીશ, હું બીજા રોપા વાવીશ, એટલે હું પ્રકૃતિથી લઉં છું, એનાથી સવાયું મારે દેવું પડે. અહીંયા કેવું છે, આખું વર્ષ છે ને પરીક્ષા હોય ત્યારે અહીંયા વેઇટિંગ વધુ છે, વ્યવસ્થા નથી એટલી, હું સ્પષ્ટ કહી દઉં. અહીંયા ફીસ સ્વૈચ્છિક જેવું છે, કોઈ માતા પિતા અનુકૂળતા આપે, જે સક્ષમ છે, એક એની સામે ન સક્ષમ હોય, એના ખેડૂતનો બાળક હોય કે જે આર્થિક રીતે સક્ષમ ન હોય પણ જેને સાચી ભૂખ છે આ પરંપરાની, એના બાળકોને પણ અમે પ્રાધાન્ય આપીએ છીએ. નમસ્કાર, હું છું જોગલ નાથાન, મારી સાથે સાગર જોશી. આજે અમે બંને મિત્રો આવી ગયા છે અમદાવાદમાં. હું તમને મળાવું, એક અલગ જ સંસ્થા છે, ગૌ તીર્થ કરીને છે, આખી સ્કૂલ છે, હોસ્ટેલ છે અને વિદ્યાર્થી ભણે છે. તમે ઘણા બધા સ્કૂલોના નામ સાંભળ્યા છે, પણ એની આ જે શિક્ષણ પ્રણાલિકા છે એ વૈદિક છે અને અલગ છે, એટલે હું તમને બતાવવાનો પ્રયાસ કરું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. મજા આવો, સ્વાગત છે જોગલભાઈ. ગોપાલભાઈ, મારે ખાલી બેઝિક એટલું પૂછું, તમારે અહીં કેટલા ધોરણ સુધી બાળકો ભણે છે અને શું આખી તો અલગ વ્યવસ્થા છે, લોકોને મોટા મોટા બિલ્ડિંગ હોય, તમારે દેશી નળિયા વાળું છે. આ એક એવી વ્યવસ્થા છે કે બાળકોનું ચારિત્ર ઘડતર સાથે સંસ્કાર સાથેનું એક એજ્યુકેશન થાય અને જેની અંદર સર્વાંગી વિકાસ હોય એ રીતની આ એક પ્રયાસ છે. કેટલા ધોરણ સુધી? 20 થી 21 વર્ષનો બાળક થાય ત્યાં સુધી. અચ્છા, તો આનું કઈ રીતે હાલે બધું? માની લો હું તો બધા આપણે NCERT હોય, ફલાણું હોય, બોર્ડ હોય, તમારું કઈ રીતે? આમાં એવું છે, જે માતા પિતાઓ હોમ સ્કૂલિંગ અને જે બાળકોને ખૂબ સંસ્કાર સાથે સર્વાંગી વિકાસ સાથે તૈયાર કરવા માંગતા હોય એ રીતનો આ સહિયારો પ્રયત્ન છે. અહીંયા બાળકો સવારથી સાંજ સુધી કામ જાતે કરવું, જેમ કે કૃષ્ણ ભગવાનને સુદામા લાકડી કાપવા ગયા એ વાર્તા હતી ના, મહારાણા પ્રતાપે કામ કરતા, કૃષ્ણ ભગવાને કામ કરતા, રામ ભગવાને કામ કરતા. તો કામ કરવું અને કોઈ કામ નાનું નથી, એ અહીંનો પહેલો બેઝ છે. એટલે બાળકો પોતપોતાનું નાનપણથી ઘડતર થાય કે મારે બધા પોતાના કામ જાતે કરવા જોઈએ, બીજાને એકબીજાને સહયોગ કરવો જોઈએ. એ ઘડતર સાથે એક એવો સિલેબસ બનાવ્યો છે કે જેની અંદર એક એક પત્તે ચિત્રો હોય, એને મનમાં છાપ આવી જાય, બહુ સરળતાથી થઈ જાય અને પ્રેક્ટિકલ જોતા જોતા બધા વિષયો થાય અને આપણા ભારતને અનુકૂળ હોય એવું અને આધુનિકનું માખણ પણ હોય એવું અમે અભ્યાસક્રમ બનાવ્યો છે. અચ્છા, કેટલા વર્ષ પહેલા ચાલુ કર્યો છે? કેટલા વિદ્યાર્થી? 12 વર્ષ પહેલા કર્યું હતું. 4 બાળકોથી શરૂઆત કરી હતી, અત્યારે 90 બાળકો હશે. અચ્છા, તો આ પ્રવેશ કોણ મેળવી છે? પ્રવેશ કોઈ પણ મેળવી શકે, ખાલી અમારી વ્યવસ્થા વધે એમ ધીમે ધીમે વધારીએ છીએ. પછી ભણાવે કોણ? ભણાવે એના સરસ મજાના આચાર્યો છે, પોતપોતાના વિષયમાં જે ખૂબ પારંગત હોય ભણાવે. પછી એને બીજું તમારે નોલેજ જેવી કોઈ ક્વોલિફિકેશન એવું કશું હોય? હા, ક્વોલિફિકેશન એવું ખરું કે કોણ આચાર્ય એવા છે જેને ખૂબ બાળકોને પીરસવું છે, ચારિત્ર સાથે વાતો પીરસવી છે, જેને સામેનું ઘડતર કરવું છે, એ ફર્સ્ટ ક્વોલિફિકેશન. ડિગ્રી જેવું મતલબ નથી. હું માનું છું કે હજારો વર્ષ ડિગ્રી હતી. આજે ચરક સંહિતા રચનાર પાસે કોને ડિગ્રી હતી? આજે એનો સિલેબસ આપણે ભણાવીએ છીએ ને. તો એવી રીતે દુનિયાભરનું સારું માખણ લેવું, આપણો બેઝ ન છોડવો, એ રીતનું જોગલભાઈ અહીંયા પ્રક્રિયા છે. જેમ કે 4 ભાષા, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, 4 ભાષા સમજે છે, શીખે છે. ગણિતની અંદર વૈદિક ગણિત છે ને આધુનિક ગણિત છે, બંનેનું માખણ લેવાનું છે. બિઝનેસ મેનેજમેન્ટ એ છે કે પોતાનો સ્વાભિમાનથી ચલાવવું જોઈએ, બધાને નોકરી ગોતવા પાછળ નથી જવાની જરૂર. સ્વાભિમાનથી પોતાની ખેતી કરી શકે, સ્વાભિમાનથી ગૌશાળા રન કરાવી શકાય, સ્વાભિમાનથી બિઝનેસ કરી શકાય, સ્વાભિમાનથી બીજા વિષયો સમાજમાં પીરસી શકાય. એવી રીતે કેમ બાળક ઊભું થાય એ અમારો પ્રયત્ન છે. અમે એક ફિક્સ નથી કરવા માંગતા આ બાળક પાસે આ જ ડિગ્રી છે, આ બોક્સ છે, એની સિવાય કઈ આવડતું જ ન હોય તો એ બાળકને જયારે એમાં જોબ ન મળે તો ચિંતા થાય, તણાવ આવે, સ્ટ્રેસ આવે. એને 2-5 વસ્તુની એક્સપર્ટાઇઝ હશે, એને વાંધો આવશે? બીજું, જિંદગીમાં જેને કામ કરવું જેને વાંધો આવશે? તો અહીંયા કર્મનિષ્ઠ બાળકો અને જેના ધર્મ આચરણમાં હોય કે અહીંયા આયુર્વેદ છે, બાળકો ભણે છે, તો ઘણા બાળકો તમને નાડી પકડીને કહી શકે L4 માં પેઇન છે કે ક્યાં છે. એક પત્તું તોડશે ને વનસ્પતિનું તોય પેલા આમંત્રણ મંત્ર બોલશે, ક્યારેય પૂરું નથી થતું. આમંત્રણ મંત્ર બોલવાનો, સાથે કમિટમેન્ટ આપવાનું એ વનસ્પતિને કે હું પાણી આપીશ, ખાતર આપીશ,
હું બીજા રોપા વાવીશ એટલે હું પ્રકૃતિથી લઉં છું, એનાથી સવાયું મારે દેવું પડે. તો એ છે. બીજું, બહેનો દીકરીઓ સાથે મારે શું વર્તન કરવું જોઈએ, પરિવાર માતા પિતાને રોજ વંદન કરવા જોઈએ, ગાય માતાને શું કામ માં કહીએ છીએ, ઝાડના રક્ષણ, પ્રકૃતિના રક્ષણ, એક સંસ્કાર સાથે. બહેનો દીકરીઓ ખાલી પોતાના જ ઘરની વાલી નહીં, બીજી દીકરીઓ નીકળે ત્યારે તમારી પ્રત્યે કેવી રિસ્પેક્ટ હોવી જોઈએ હૃદયમાં, એ નાનપણથી ઘડતર દેવાની જરૂર હોય છે. અને અમે એ ટાઈપનો ઘડતર આપીએ છીએ કે હકીકતમાં પ્રયત્ન થાય છે એવો શ્રેષ્ઠ કે એક ચારિત્રવાન બાળકો નીકળે. તો પછી ગોપાલભાઈની સ્કૂલમાં પરીક્ષાનું ટેન્શન હોય કે ના હોય? પરીક્ષા લેવાતી જ નથી? ના લેવાય ને, અચાનક હોય, એને ખબર ન હોય કાલે પરીક્ષા છે. અચ્છા, કઈ નક્કી નહીં, અચાનક એને કેટલું આવડ્યું છે તો જ ખબર પડે. અચાનક પૂછી લેવા, ગોખવાનો પ્રશ્ન ન આવે. અહીંયા કેવું છે, આખું વર્ષ છે ને પરીક્ષા હોય. ઓહો, આખું વર્ષ એક બાળક શું કરી રહ્યો છે, એમાં શું ખૂટે છે, એ આચાર્ય એના ઓબ્ઝર્વેશનમાં હોય કે આને આ તકલીફ છે, ચલો આપણે એને આ સપોર્ટ આપીએ. આખું વર્ષ બાળકના ઓબ્ઝર્વેશન એક આચાર્ય એનું ઇવોલ્યુશન કરતા હોય એના પોતપોતાના વિષય. તમારી કોઈ સંસ્થાની આઈડેન્ટિફિકેશન, કોઈ સ્ટ્રક્ચર કે બંધારણ કે આવું અમુક વસ્તુ, આવું આટલો ડ્રેસ વગેરે શું કઈ હોય ખરું? હા, ડ્રેસ હોય છે, જેમ કે કુર્તા હોય છે, ખાદીના પહેરવાના હોય છે, અને બસ ભારતીય સભ્યતાને શોભે એવું વર્તન, બાકી બીજું કશું. બરાબર. આ ચલાવવા પાછળનો મૂળ શું, પર્પસ શું છે? એક સર્વાંગી વિકાસ વાળા ભારતના બાળકો એવા પાછા થાય કે જે વિશ્વને સાચી રાહ દેખાડે. અને ખૂબ જ ભારત સરકારનો પણ એ પ્રયત્ન છે કે સાચી ભારતીય પરંપરા વિશ્વની જરૂર છે, તો એના પ્રયોગો છે. સવારથી સાંજ કામ જાતે કરવું તો ક્યારેય વાંધો નહીં આવશે, ચારિત્ર નિર્માણ તો ક્યારેય વાંધો નહીં આવશે, કર્મનિષ્ઠ તો વાંધો નહીં આવશે, ભાષામાં કમાન્ડ હોય તો વાંધો નહીં આવશે. એવી રીતે યુદ્ધ કલા શિવાજી વખતની સમજે છે, તો સ્વરક્ષણની જયારે દીકરો હોય કે દીકરી હોય તો એ ક્ષમતા મન અને તનથી હોવી જોઈએ. તો એવી સ્થિતિ કેમ થાય? યોગમાં લકુલિશમાંથી પણ સરસ આચાર્યો શીખવાડે છે, એટલે યોગમાં પણ પ્રિસાઇઝ જાણકાર થાય. ખેતી અત્યારથી શીખે છે, ગૌપાલન શીખે છે, એવી જ રીતે સંગીત છે, નૃત્ય છે. તો જીવનમાં બધા રસ હોવા જોઈએ. તો કોઈ જગ્યાએ ગુરુકુલ છે એટલે એવું નથી કે એક બોક્સમાં ફિક્સ કરવાનું. એ બાળકો એક સરસ મજાની સાચી સુગંધ પ્રેમની પરિભાષા સાથે કાર્યો કરે, એને જીવનમાં ક્યાંય જાય તો વાંધો ના આવે, સ્ટ્રેસમાં એક ખોટા પગલા ના ભરે, એવા બાળકો કેમ થાય એ રીતનો પ્રયત્ન. પછી એમ એન્ટ્રન્સ હોય કેવી રીતે? માની લો કોઈ આ તો વિડીયો જોઈને અમને મેસેજ કરશે કે મારા છોકરાને મોકલવું છે. ના, અત્યારે અહીંયા વેઇટિંગ વધુ છે, વ્યવસ્થા નથી એટલી, હું સ્પષ્ટ કહી દઉં. અહીંયા એન્ટ્રન્સ એવું નથી હોતું, માતા પિતા આવે, બાળકો આવે, અહીંયા ફોર્મ ભરે, કોને સાચી ભૂખ છે અમે જોઈએ, અમારી વ્યવસ્થા જોઈએ, પછી અમારી વ્યવસ્થા પ્રમાણે અમે એડમિશન કરીએ. તો આ ફીસ નું કઈ છે? અહીંયા ફીસ સ્વૈચ્છિક જેવું છે, કોઈ માતા પિતા અનુકૂળતા આપે, જે સક્ષમ છે, એક એની સામે ન સક્ષમ હોય, એના ખેડૂતનો બાળક હોય કે જે આર્થિક રીતે સક્ષમ ન હોય પણ જેને સાચી ભૂખ છે આ પરંપરાની, એના બાળકોને પણ અમે પ્રાધાન્ય આપીએ છીએ. ક્યાંથી આવે? એવી રીતે લોકાલિટી ખરી કે આખા દેશના લોકો છે? હા, અલગ અલગ જગ્યાએથી છે, ગામડેથી છે, ખેડૂતના બાળકો છે, ગૌપાલકના બાળકો છે. મારા બાળકોથી શરૂઆત કરી હતી, મારા બે ને ભાઈના બે, અને મહારાષ્ટ્રથી બાળકો છે, મધ્યપ્રદેશથી છે, બે લંડનથી બાળકો છે. એવી રીતે અલગ અલગ બધી જગ્યાએથી છે. અમને એક જ અનુભવ આવ્યો કે બાળકો સમસ્યા જ નથી. અચ્છા, બાળકો સમસ્યા નથી, કારણ કે બાળકોને જેવું પીરસવામાં આવે છે એવી ઘડતર થાય છે. એટલે માતા પિતાને આચાર્ય બહુ સરસ શીખવાની જરૂર છે કે મારે બાળકો પાસે શું અપેક્ષા રાખવી. આમ મોટા લેવલ ઉપર ખરું આટલા 21 થી પછી 21 વર્ષ પછી માણસ 20-22 વર્ષમાં તો લગભગ બધું પૂરું થઈ જવું જોઈએ. પૂરું થઈ જવું જોઈએ એમ કહું છું. અચ્છા, તમારા સિલેબસમાં પૂરું થઈ જાય એટલે બીજે પૂરું થઈ જવું જોઈએ. ધીરે ધીરે એવું થવું જોઈએ. આજે તમે 20-21 વર્ષ પછી તમે કોઈ વસ્તુમાં કરો, પણ તમને 10મા પછી તમારી એક્સપર્ટાઇઝ કરવી હોય તમે ન થઈ જાઓ. નક્કી થઈ જાય, નક્કી થઈ ગયું હોય, તમને વિષય સરસ રીતે સરળ ભાષામાં પીએચડી લેવલનું નોલેજ અને સ્કિલ સાથે પીરસવામાં આવે, નો કામ થાય. એકચ્યુઅલી જરૂર છે. ધીમે ધીમે સરસ સરકારે આ બાબતમાં ચિંતન કરે છે, અને સરકારે બહુ સારા નિર્ણયો લીધા છે કે બાળકોને ચૂઝ કરવાનો અધિકાર છે કે મારે કયા સબ્જેક્ટ ભણવા. એવું યુનિવર્સિટીઝ અને કેન્દ્ર લેવલે તે મોટી એક તૈયારીઓ થઈ છે, અને હું માનું છું કે સારી તૈયારીઓ ચોક્કસ થવી જોઈએ. બાળકોને સમજનારી તૈયારી હોવી જોઈએ કે બાળકના હૃદયમાં શું ચાલે છે. અમારે એ જ હોય કે બાળકના હૃદયમાં શું સ્થિતિ છે, અને સાંજે બાળકો રોજ પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરી લે. કોઈને કોઈની પરંપરા ભૂલાવાની નહીં, કોઈની ઉપર કોઈની થોપવાની નહીં,
અને રોજ પોતાની ભૂલ 5-10 મિનિટ ગોતી લે. એમાં મારે એ પ્રેક્ટિસ કરવાની કે મારી શું ભૂલ થઈ, ચાલો હું સરસ મજાનું મારા ઈષ્ટદેવને માફી માંગીને હું વધુ સારો બનું કાલે. અને 5 વિષયમાં 0 અને એકમાં 99 આવ્યા તો ફેલ નહીં. જેમાં 99 PhD કરી શકે છે ને. આજ વિદેશી પેરામીટર્સ થી આપણે બધી જ જગ્યાએ માપીએ તો કેટલું સાચું. આજે ઘણા બધા વૈજ્ઞાનિકો એવા થઈ જાય કે જે 10માં ફેલ હતા પણ પછી એને આખી દુનિયાને જે આપ્યું છે હજી બધા યાદ કરે એવું છે. એટલે હું એમ માનું છું કે દરેક બાળક વિશેષતા સાથે જન્મ લે છે. 5 પાંડવ હતા, એક ગુરુ હતા, એકને ગદા, એકને ભાલો, એકને ધનુષ આપ્યું. એવી રીતે બાળકની એક્સપર્ટાઇઝ સમજવી, દરેક બાળકને આગળ જવાનો અધિકાર છે એના રુચિના વિષયમાં, અને સાથે એનો સરસ સ્વાભિમાનથી ઘર ચાલે એવું ઘડતર, એવો એક શ્રેષ્ઠ પ્રયત્ન છે. એમ નહીં, તમારા સ્કૂલમાં પાસ આઉટ થયેલા શિક્ષક મિત્રો હે વિદ્યાર્થી શું કરે છે અત્યારે? તમે હવે ઇન્ટર્નશિપ હવે અત્યારે ચાલુ છે અને 5 બાળકો આપણા પહેલા નીકળ્યા અને 5 બાળકોને અલગ અલગ કંપનીઓ, અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઓફર છે. પણ એ સ્વાભિમાનથી પોતાનું, એક બાળકને તો અહીંયા સરસ આચાર્ય તરીકે સેવા આપી છે, આયુર્વેદમાં કામ કરવું છે, એકને ગૌશાળા અને ખેતીમાં કામ કરવું છે. એટલે બહુ સરસ રીતે પોતાની રીતે એ કરવા માંગે છે. સારું છે. તો એક આવી એક સંસ્થા છે, આપણે ઘણી બધી શિક્ષણની સંસ્થાઓ જોતા હોય છે અને એમાંની એક આ છે. મને નવું લાગ્યું એટલે મેં તમારા સુધી રાખવાનો પ્રયાસ કર્યો. તમને કેવું લાગે છે? તમે શું માનો છો? અને કેવું હોઈ શકે, શું છે શું નહીં, તમારા મગજનો દિમાગ શું કહે, એના માટે કોમેન્ટમાં તમે મને કહેજો. બસ આટલું. ફરી કોઈ નવી વાત હશે તમારા સુધી મૂકશું. બસ એટલું. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.